નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયોમાં। મિત્રો, ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે। આજે આપણે ખૂણિયા મહાદેવ વોટરફોલની મુલાકાતે જવાના છે। તો સૌ પ્રથમ શહેર દરવાજો તમને જોવા મળશે, ત્યાંથી તમે ખૂણિયા મહાદેવના વોટરફોલ સુધી તમે પહોંચી શકો છો। તમે અહીંયા લોકેશન પણ તમે આ મુજબનું કંઈક તમને જોવા મળશે। અહીંયા તમે સામેની બાજુ જોઈ શકો છો શહેર દરવાજો, અને એની આજુબાજુ તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે। તમે જ્યારે પણ હાલોલ બાજુથી આવશો ત્યારે આ શહેર દરવાજાના પહેલાં તમને એક શક્કરખાનની દરગાહ જોવા મળશે, ત્યાંથી તમે ખૂણિયા મહાદેવ સુધી પહોંચી શકો છો। અને જ્યારે બી તમે પાવાગઢથી આવશો એક શહેર દરવાજો તમને જોવા મળશે। એ શહેર દરવાજાની અંદરથી તમે થોડા 500 મીટરની દૂરી પર તમને એક શક્કરખાનની દરગાહ જોવા મળશે, ત્યાંથી પણ તમે ખૂણિયા મહાદેવ વોટરફોલ સુધી તમે પહોંચી શકો છો। મિત્રો, પાછળ તમે જોઈ શકો છો જે શક્કરખાનની દરગાહ તમને જોવા મળશે। અહીંથી માત્ર 3 કિલોમીટરની અંતરે એટલે કે પાછળની સાઈડ તમને વોટરફોલ એક ખૂણિયા મહાદેવનો જોવા મળશે, ત્યાં આપણે વિઝિટ કરવા જવાનું છે, તો બન્યા રહો બ્લોગમાં। મિત્રો, સામેની બાજુ તમે જોઈ શકો છો જે શક્કરખાનની દરગાહ જોવા મળશે, એની એક્ઝેક્ટ એની બાજુમાં જ તમને આ રસ્તો જોવા મળશે જે ખૂણિયા મહાદેવ વોટરફોલ તરફ તમને જોવા મળશે। અહીં તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો તમારા રિક્ષ ઉપર। અહીંયા સામેની બાજુ તમને એક નોટિસ જોવા મળશે, અહીંયા તમે વાંચી શકો છો। ત્યારે આપણે ચાલતા ચાલતા આ પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો જે શક્કરખાનની દરગાહ છે, ત્યાંથી રસ્તો માત્ર 3 કિલોમીટરની દૂરી પર જ્યાં ખૂણિયા મહાદેવનો વોટરફોલ આવેલો છે, આજે આપણે ત્યાં વિઝિટ કરવાની છે। આ બ્યુટીફુલ નેચરની વચ્ચે આવવાનું કોને ના ગમે। આ વોટરફોલનો અહેસાસ માણવા માટે એકવાર જરૂર આ પાવાગઢની અંદર તમે આવજો। અહીંયા લોકેશન પણ જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ તમને જોવા મળશે, એકદમ ગજબના નજારા અહીંયા જોવા મળશે। આ તમે સામે જોઈ શકો છો જ્યારે પણ વરસાદ વધારે આવે ત્યારે આ ઝરણું અહીંયા છલકાઈને નીચે પડે છે, અહીંથી આ તળાવ તમને જોવા મળશે, ત્યાં સુધી એનું પાણી પહોંચી શકે છે। તમે જોઈ શકો છો આ ઘાટ જંગલની વચ્ચે આ મુજબનો રસ્તો અત્યારે જોવા મળે છે। જંગલ અને પહાડની વચ્ચેથી એક આવો રસ્તો તમને જોવા મળશે જે ખૂણિયા મહાદેવ સુધી પહોંચી શકે છે। મિત્રો, તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આ વર્ષો જૂનો કૂવો અહીંયા તમને જોવા મળશે, અત્યારે એકદમ બંધ હાલતમાં એટલે કે ખંડેર હાલતમાં તમને જોવા મળશે। એની આજુબાજુ લોકેશન પણ તમે આ મુજબનું જોવા મળશે, જંગલનો બીચોબીચ આ કૂવો તમને એકદમ ખંડેર હાલતમાં જોવા મળશે। આ મુજબનો અત્યારે વ્યૂ તમને જોવા મળશે। ત્યાં પણ તમે જોઈ શકો છો જે સાપ મરી ગયેલો પણ તમને ત્યાં જોવા મળશે, તો તમે જ્યારે પણ ખૂણિયા મહાદેવ આવો છો ત્યારે અહીંયા સાવચેતી રાખજો। મિત્રો, રસ્તામાં આપણે અત્યારે ખૂણિયા મહાદેવ બાજુ જતા હતા ત્યારે રસ્તામાં આ ફળ મને જોવા મળ્યું। આ શું છે એ મને ખબર નથી, જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। મિત્રો, શું તમે જાણો છો આ પાવાગઢના ઘાટ જંગલોમાંથી આ રસ્તો પસાર થઈને ખૂણિયા મહાદેવ સુધી પહોંચે છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ તમને જોવા મળશે, એકદમ ખોફનાક રસ્તો તમને જોવા મળશે। મિત્રો, અહીં તમે સામે જોઈ શકો છો અહીંયા એક ઝરણું તમને જોવા મળશે, આ તમે જોઈ શકો છો એક નજારો। મિત્રો, અહીંયા સામે પેડ તમને જોવા મળશે, સામેની બાજુ પહાડ તમને જોવા મળશે, અને એની જ વચ્ચે એક આવું સુંદર મજાનું ઝરણું જોવા મળશે। જ્યારે તમે મોન્સૂન સિઝનમાં આવો છો ત્યારે નાના મોટા તમને ઝરણા જોવા મળશે। અહીંયા સુંદર મજાનો એક નજારો તમે જોઈ શકો છો, પથ્થર ઉપર પણ તમે વાંચી શકો છો ખૂણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો, તો આ મુજબનો રસ્તો તમને જોવા મળશે। આ જગ્યા એકદમ બ્યુટીફુલ તમને જોવા મળશે, સામેની બાજુ તમે વાંચી શકો છો ખૂણિયા મહાદેવ જવાનો રસ્તો, આ મુજબનો તમને એક ગેટ જોવા મળશે। ખૂણિયા મહાદેવ વોટરફોલ જવાનો આ મુજબનો એક ગેટ તમને જોવા મળશે। તમે પાછળ બેકગ્રાઉન્ડમાં ગેટ જોઈ શકો છો, અહીંયા આવીને તમે એન્જોય કરી શકો છો, આખો દિવસ તમારો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરી શકો છો। અહીંયા ઘણા બધા તમને ઝરણા જોવા મળશે, અલગ અલગ તમને પેડ જોવા મળશે, અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના રસ્તા તમને જોવા મળશે, એકદમ ગજબના વ્યૂ આ જગ્યા પર તમને જોવા મળશે। અહીંયા થોડું તમે ચાલીને ત્યાં ખૂણિયા મહાદેવના મંદિર સુધી તમે પહોંચી શકો છો। મિત્રો, રસ્તો તમને કંઈક આ મુજબનો જોવા મળશે અત્યારે। મિત્રો, ચાલતા ચાલતા
આપણે ઘાટ જંગલોને વચ્ચેથી આખરે આપણે પહોંચી ગયા છે ખૂણિયા મહાદેવના મંદિર આગળ. તો અહીંયા સામે તમે જોઈ શકો છો વ્યૂ આ મુજબનો તમને જોવા મળશે. તો મિત્રો અહીંયા આપણે મહાદેવજીના દર્શન કર્યા બાદ વોટરફોલનો એન્જોય કરવા માટે આપણે નીચેની બાજુ જઈશું. તો મિત્રો વ્લોગની અંદર બન્યા જ રહેજો. અહીંયા સામેની બાજુ તમે વાંચી શકો છો બોર્ડ અને સૂચના. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે મંદિરના પરિસરમાં આપણે પહોંચી ગયા છે, પણ અત્યારે મંદિર બંધ હોવાના કારણે હું તમને દર્શન કરાવી શક્યો નથી. પણ નેક્સ્ટ ટાઈમ તમને જરૂરથી આ મંદિરના દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો આ મંદિર બંધ છે. ઉપરથી તમને એક નજારો બતાવી દઉં, આ રીતનો જોવા મળશે. મિત્રો અહીંયા સામે તમે જોઈ શકો છો કાલ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. મંદિરના અંદર વ્યૂ તમને કંઈક આ મુજબનો જોવા મળશે. મિત્રો અહીં તમે સુંદર નજારો જંગલોને બીચોબીચ માણી શકો છો. આ ગજબની જગ્યા તમને જોવા મળશે, એકદમ ગજબનું લોકેશન, ગજબના નજારા તમને જોવા મળશે. અહીંયા અલગ અલગ પેડ તમને જોવા મળશે, પથ્થરો, પહાડો. બસ અહીંયા ખાલી એક જ કમી છે, બરફની. આ ઝરણાના બીચોબીચ વચ્ચેથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે. તમને આ મુજબનો વ્યૂ જોવા મળશે. અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા ઝરણા જોવા મળશે. પથ્થરોને બીચોબીચ આ તમને એક સુંદર મજાનું ઝરણું જોવા મળશે. મિત્રો જંગલની અંદર અમે ભૂલા પડી ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે અમારી પાસે ડ્રોન પણ નહીં, તો લોકેશન અમે જોઈ લઈએ. હવે પાછા જઈશું, મેન ધોધ છે ત્યાં આપણે જઈશું. આ તમે જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ ઝરણું તમને જોવા મળશે. જે અહીંયા સામેની બાજુ તમને ખુંડેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે. એક્ઝેક્ટ એની પાછળની સાઈડ આ મુજબનો એક રસ્તો તમને જોવા મળશે. ત્યાં તમે વોટરફોલનો અહેસાસ માણવા માટે ત્યાં સુધી પહોંચી શકો છો. પથ્થરોને બીચોબીચ થોડું ઘણું ચાલીને ત્યાં વોટરફોલ સુધી તમે પહોંચી શકો છો. અત્યારે આ મુજબનો એક નજારો તમને જોવા મળશે. અહીંયા સામે જોઈ શકો છો ઘણા બધા મિત્રો એન્જોય કરીને પાછા. તમારે એન્જોય કરવો હોય તો આવી જાઓ પાવાગઢના જંગલમાં. चलो मिलते हैं ब्रेक के बाद. ओके ओके. हेलो गाइस, हाउ आर यू गाइस? માટીમાં તો મારું ટેન્શન જ ના લે. સામેની બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા વોટરફોલની અંદર એન્જોય કરી રહ્યા છે. તમને આ મુજબનું એક વ્યૂ જોવા મળશે, ત્યાં પણ તમે જોઈ શકો છો.
બહુ જ ઠંડુ લાગે છે પાણી. અહીંયા નીચે પણ ઊભું નહીં રહેવાતું. હા હા. અહીંયા પાછળની બાજુ જોઈ શકો છો ઘણા બધા લોકો વોટરફોલની નીચે એન્જોય કરી રહ્યા છે. આ મુજબનો અત્યારે વ્યૂ તમને જોવા મળશે. મિત્રો ચારે બાજુએ કુદરતે રચેલી ભેખડો અને પથ્થરો અને પહાડો અને પાછળ તમે જોઈ શકો છો. આ સામેની બાજુ તમે વ્યૂ જોઈ શકો છો. ધૂપ પણ તમને જોવા મળશે આ મુજબની. આ પાવાગઢનો મેઇન એક્ઝિટ ગેટ તમને જોવા મળશે.